છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા આજે અનોખી અંદાજમાં ઢોલ નગારા સાથે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વસેડી પ્રાથમિક શાળાના બૂથ મથકે તેઓએ પોતાની ધર્મપત્ની અને પરિવારજનો સાથે મતદાન કરીને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ મતદારોને સંદેશ આપતા જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે દરેક મત મૂલ્યવાન છે અને મતદાન કરવું દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. તેમણે લોકશાહીના આ મહાપર્વને તહેવાર સમાન ગણાવી સૌને ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. પોતાની આગવી શૈલી મુજબ ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચેલા સાંસદ અને તેમના પરિવારના આ અનોખા અંદાજે સ્થાનિકોમાં ખાસ આકર્ષણ જગાવ્યું હતું અને મતદારોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે એને વધુ વેગવંતી બનાવવા માટે હું પણ આજે મારા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી અને આ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બને, આ તાલુકાનો વિકાસ વધુ વેગવંતો બને તે માટે હું આજે મતદાન કર્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓને, સમગ્ર રાજ્યવાસીઓને અપીલ પણ કરું છે કે આપ પણ આપણા આ ગુજરાતનો જે વિકાસ છે એને વધુ વેગવંતો બનાવવા અવશ્ય મતદાન કરો, ભારે મતદાન કરો અને જંગી બહુમતીથી જીતાડો, એ જ અભ્યર્થના. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરશે ભારતીય જનતા પાર્ટી. 7 તાલુકા પંચાયતોમાં ભગવો લેવરાશે અને બોડેલી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના કબજામાં હશે.